સ્થિરતા, થોડીક અસ્થિરતા જાણું છું. જેમ છે એમ જાણે મધ્યસ્થ જ્ઞાન છે. એટલે અનુભવીને દોષ નથી લાગતો, બિન અનુભવીને દોષ લાગી જાય. સાધક પોતાની વાત કરે કે અમે તો એમ જાણીએ છીએ કે પર્યાયમાં રાગ થાય છે, બોલું સાંભળે છે, સાંભળો, એનો તો વ્યવહારનો પક્ષ છે, પર્યાયમાં રાગ થાય, જીવની પર્યાયમાં, એ તો એનો પક્ષ છે, એ તો પક્ષ લઈને બેઠો છે. એટલે જ્ઞાનીનું વચન આવ્યું, હા થોડું દુઃખ વેદાય છે, હો ભોગતા નહીં, દુઃખને વેદું છું. ઓલાને એટલું જોતું હતું. આ બે નયનો જ્ઞાતા છે એટલે નથી વ્યવહારાભાસ ને નથી નિશ્ચયાભાસ. કરતા બુદ્ધિ ગઈ છે. બહુ બહુ જીવનું સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. થોડા પામે છે એનું કારણ આ છે, જ્ઞાનીનું વચન લઈને પણ પોતાનો વ્યવહાર પોસી લે છે. જ્ઞાની બેન એનો જ્ઞાતા હોય, અજ્ઞાની બેન એનો જ્ઞાતા ના હોય. જ્ઞાતા કરતા હોય, એ તો કરતા છે. ત્યારે કરતા ઉતી જાય પછી બેન એનો જ્ઞાતા થાય. હા, બેન એનો જ્ઞાતા થાય. પછી નિશ્ચય વ્યવહાર બેને જાણે. સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, એવી મિશ્ર દશા છે એની. આશ્રમ બંધે છે થોડો, અને થોડો સંવાદ જરા છે, મોક્ષ થયો નથી. કિશનાચાર્ય ભગવાને પ્રમાણથી વાત કરી, આણે નિશ્ચયથી વાત કરી. નિશ્ચયથી વાત એ જ વાત સાચી છે, કેમ કે નિશ્ચય છે એ વ્યવહારનો નિષેધ કરનાર છે. પ્રમાણમાં નિષેધની તાકાત નથી, એટલે પ્રમાણ પક્ષાતિક્રાંત કરવામાં અસમર્થ છે એમ લખે છે. પ્રમાણ જ્ઞાન પક્ષાતિક્રાંત કરાવવામાં અસમર્થ છે, અને નિશ્ચય નહીં પૂજ્ય એટલા માટે છે કે વ્યવહારનો નિષેધ કરે છે. ના ના, પ્રમાણ બળવાન ક્યાં છે? બેને સ્વીકારે છે પ્રમાણ. હા, દોષ જીવનો છે એમ સ્વીકારે. એટલે જ્ઞાનીય વાક્ય નહીં, અજ્ઞાની પ્રમાણ માટી પ્રમાણમાં ફસાય. પ્રમાણના પંડિતો પ્રમાણમાં ફસાણા, પ્રમાણમાંથી નિશ્ચયને નિકાલે છે, તે જીન વચનમાં કુશળ છે. અમૃત જેવું બેને વાક્ય મને કહ્યું કે ભાઈ સાહેબે કહ્યું છે અને કાર્તિક અનુપ્રેક્ષામાં છે, તમે કહ્યું ગોતી કાઢજો, કાર્તિક અનુપ્રેક્ષામાં આધાર હોય તો વધારે સારું. હજી મળ્યો નથી, મળશે કોઈ વખતે. પણ કાર્તિક અનુપ્રેક્ષાએ કહ્યું કે પ્રમાણમાંથી જે નહીં કાઢે છે, નિશ્ચય નહીં, પ્રમાણમાં નિશ્ચય નહીં વ્યવહાર નહીં, બે અંશ છે, એમાંથી નિશ્ચય નહીં કાઢે છે, તે જીન વચનમાં કુશળ છે. કે આ ભૂતગલના જ પરિણામ છે, જીવના નહીં. મારી ભ્રાંતિ હતી, ભ્રાંતિ હતી. વ્યવહાર નહીં કહેતી હતી કે જીવના પરિણામ, પણ અસત્ય વચન બોલતી હતી. આજે મને ખબર પડી કે આ બીજાના ભાવ ને બીજાનો કે છે ભૂતગલનો ભાવ, અને વ્યવહાર ની કે છે જીવનો ભાવ. ચેતી ગયો, નિશ્ચયના પડખામાં આવી ગયો ને. વ્યવહારની ખોટી ક્યારે લાગે ખબર છે? નિશ્ચયના પડખામાં આવે ત્યારે. એનું પડખું સેવું જોઈએ, સતનું. સતનું પડખું સેવે ત્યારે ઓલું અસત લાગે, ત્યારે આવે નિષેધ. તો નિષેધ આવે જ નહીં. વ્યવહારના સંગે મરી જશે, મરી ગયો વ્યવહારના સંગે. વ્યવહારનો પક્ષ તો મારી નાખે છે, વ્યવહાર નહીં થોડો મારે, વ્યવહારનો પક્ષ તો ખલાસ મારી જ નાખે. ખલાસ થોડો મારે તો ખરો, એટલે મારવાનો ધર્મ, એનો ધર્મ છે મારો. ભાઈ કેતા વ્યવહારની થોડીક વાત આવે, જો કેટલા રાજી થઈ ગયા વ્યવહાર, રાજી થઈ ગયા કે ઉભાર્યું હજી પૂરું નથી થયું, કે હજી પૂરું નથી થયું. બાકી જૈન દર્શન બહુ મંથન માગે છે, બહુ મંથન માગે છે. ઓહો, કેમ કે કથન વ્યવહારથી આવે, નિશ્ચયથી ને પ્રમાણથી, ત્રણ પ્રકારના કથન આવે. મુખ્ય ગૌણ કોઈ વખતે પ્રમાણની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી, કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી. ત્રણ પ્રકારના કથન છે જ આગમમાં.
અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે ને કઈ નહીંનું કથન છે. ઈ તો ખાસ આ ખાસ બે જીનાગમની ચાવી છે ઉકેલવાની ચાવી છે. દેસાઈ આચાર્ય વાત કરી એ પ્રમાણથી વાત કરી છે અને અમૃતચંદ આચાર્ય નિશ્ચયથી. પછી પણ એવી ઊંચી વાત કરી નાખી. પાછી જયસનાચાર્યે ઊંચી વાત કરી. સમજી ગયા કે તમે આ વાત કરો છો આ વ્યવહારથી આમ નિશ્ચયથી આમ ઠીક છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો રાગ કેનો છે? તમે બે વાત કરવા માંડ્યા. અરે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો રાગ કોઈનો નથી, કલ્પના માત્ર નથી, પૂતગલનો ને નથી જીવનો. લે આવી જા. એવી સરસ વાત મૂકી દીધી. આચાર્ય છે ને બેન, આખર તો આચાર્ય છે ને, એને નિશ્ચય નહીં કાઢી નાખીને વ્યવહાર નહીં કાઢી નાખી, પ્રમાણ કાઢી નાખ્યું. અવસ્તુ વિખ્યાતોના પરિણામ અવસ્તુ. આ અનુભવથી જોઉં છું. વિખ્યાતો નથી દેખાતું, દર્શનમો નો અભાવ થઈ ગયો. દર્શનમો કારમણ વગર થઈ ગઈ. અને અહીંયા જોઉં છું તો સમય દર્શન થઈ ગયું. વિખ્યાતોને શોધું છું પણ કઈ મળતું નથી. આ વસ્તુમાં કથનચિત નીકળી જાય છે. આખો કથનચિત નીકળી જાય છે. હોય તો કથનચિત કહેવાય, પણ ન હોય તો કથનચિત ક્યાં કહેવાય? દેવદત્ત અને દેવદત્તાને પુત્ર થાય તો કથનચિત કહેવાય. પુત્ર ન થાય તો કોઈનું નથી. અવસ્તુ છે, અવસ્તુ છે. વસ્તુય નથી ને. હા, દીકરો જ નથી. ખરેખર બહુ મજા આવે. જો એનું ચિંતન હોય ને એમાં બહુ મજા આવે. શું આ આચાર્ય ભગવાને છેવટે કહ્યું, સૂક્ષ્મદર્શી જોવામાં આવે તો રાગ કોનો છે? અવસ્તુ છે. અને કે કલ્પના માત્ર. એમ જીવનો છે એ કલ્પના અને પૂતગલનો છે એ કલ્પના. કેમ કે પૂતગલનો સ્વાભાવિક ધર્મ નથી અને જીવનો સ્વાભાવિક ધર્મ નથી. કલ્પનાથી ઊભો કર્યો છે. હા, કલ્પનાથી ઊભો થયેલો રાગ છે. આ દેહ મારો કલ્પના છે ને. કલ્પના વિખ્યાતોની કલ્પના ઊભી થઈ ને. એવું જ છે. કલ્પના કયો ભ્રમ કયો કલ્પના માત્ર છે એમ કહ્યું. સૂક્ષ્મ દ્રષ્ટિ જોવામાં આવે તો વસ્તુ છે, કલ્પના માત્ર છે. બોલો. એ બહુ ઊંચું વાક્ય છે. બહુ ઊંચું વાક્ય છે. પ્રમાણથી વાત કર્યા પછી ભૂલ તો કહી દીધું. આ છે ને બેન, આપણે જે વાત કરી છે ને કે વસ્તુને સ્વભાવથી જો, જીવને પણ સ્વભાવથી જો ને પૂતગલને સ્વભાવથી જો, પૂતગલને સામાન્યથી જો ને આત્માને સામાન્યથી જો, તો રાગ પૂતગલમાં દેખાતો નથી ને જીવમાં દેખાતો નથી. બેન બરાબર, એકદમ બરાબર. ઉત્પન્ન થતો નથી પછી દેખાય કેમ? નહીંથી ઉત્પન્ન થાય છે ખરેખર. કેમ કે કથનથી નિશ્ચય વ્યવહાર નહીં બે આવે ને. સ્વભાવથી જો નથી, પૂતગલમાં રાગ નથી, જીવમાં રાગ. બસ પૂતગલને એના સ્વભાવથી જો, જીવને એના સ્વભાવથી જો. બસ પછી ક્યાં છે? પાણીને અગ્નિને જુદા સ્વભાવથી જો તો પાણીની પર્યાય ઊંડી થઈ ક્યાં આવી? નહીં આવે. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જો. બસ જ્ઞાયક ને જ્ઞાયકથી જો, ત્રિકાળી દ્રવ્યને તો ત્રિકાળી દ્રવ્યમાં ગુણસ્થાન જ નથી, પણ પ્રત્યય જ નહીં દેખાય તમને. તો આને કોણ કરે છે? એજન્ડા ઉપર વાત ખલાસ થઈ ગઈ. કાર્ય હોય તો કરતા હોય, કાર્ય જ નથી, પર્યાય વિનાનો આત્મા છે. જા, આત્માને પરિણામ જ ન હોય. જા, પરિણામ હોય તો કરતા પણ આવે ને. કથનચિત આ ને કથનચિત આ. પ્રત્યયો જ નથી દેખાતા. જા, પ્રત્યય વિરહિત નો આત્મા છે. આત્માને પ્રત્યય ક્યાં છે? આશ્રવ છે આત્માને. આત્મામાં નથી આશ્રવ. એવા આત્માને જોજી. પર્યાયથી સર્વથા રહિત છે આત્મા. એને લક્ષ કરાવું છે. ત્રિકાળીનું લક્ષ કરાવું છે. અકર્તા છે બેન, અકર્તા છે. જૈન દર્શનની પરાકાષ્ઠા છે. સર્વથા અકર્તા, પછી કથનચિત કરતા અકર્તાનું જ્ઞાતા થાય છે.
આવી તો ખૂબી તો જુઓ, હા, એ ખૂબી જ ને. ખૂબી છે. હે કેવી સરસ. પ્રમાણનો નિષેધ કરે, વ્યવહારનો નિષેધ કરે, અનુભવ થાય, સર્વથા કરતામાં આવે અનુભવ. થોડી વાર પછી અનુભવ થયા પછી કથનચિત કરતા હતા. શિષ્ય પૂછે છે, ગુરુજી આપે થોડીક વાર પહેલા તો એમ કહ્યું સર્વથા કહ્યું હતું. કે સર્વથા કરતા છે. એ શું? એ મેં કહ્યું તો એ સાચું છે, અને હવે હું કહું છું આ એ પણ સાચું છે. તો એ કળા તો બતાવો અમને, હા, હા. કૃપા કરીને અમને તમારી આ કળા તો બતાવો. લીલા છે અંદર. લીલા લીલા છે. વ્યવહારનો પર છોડવા માટે સર્વથા કહી દીધું. પછી જ્ઞાતા થઈ ગયું અને જ્ઞાતા થઈ ગયું. બે નહીંનો જ્ઞાતા. તે શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. આ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે ને, એમાં તે કથનચિત જાણે. કથનચિત છે બરાબર, કોણ ના પાડે. પછી બે ધર્મોને જાણે. જાણે, બે ધર્મને જાણે, કરતા કરતાને જાણતા જાણતા કેવળ કેવળ જ્ઞાન. કરતા પૂર્વ કરતા કરતા ને જાણે. હા, દ્રષ્ટિએ નહીં કરતા પૂર્વક પ્રમાણ હોય છે. નહીં પૂર્વ. સ્વભાવથી જે વાત છે ને બહુ ઊંચી વાત છે. હા. બહુ બહુ રુચિ છે. સ્વભાવથી જો ને તો નાયક છું, જ્ઞાતા છે. જ્ઞાતામાં આવે પછી જ્ઞાતા થાય છે. છેલ્લે જયસન આચાર્ય ભગવાને બહુ સરસ કરી. પેલા તો આ વાંચીને ઓલું વાંચે ને એટલે એમ લાગે કે આ શું બે આચાર્યનો મતભેદ કેમ છે? કાંઈ મતભેદ નથી, સમજવું જોઈએ. સમજવું જોઈએ. એક જ વાત છે બે. બેની વાત એક જ છે. લક્ષ કળમ છે દ્રવ્ય હા. બસ. તો કરતા જ કેવો છે આત્મા? કરતા કેવો જ નથી. કરતાનો તો નિષેધ કરવો છે. કે બીજો કરતા દેખાડ્યો ને હા. એટલે આ કરતા બેઠો. બેઠો, બરાબર. ત્યાં સુધી ઓલો કરતા દેખાણો નહીં ને, કરતા કોણ છે ખબર નહીં. ત્યારે પૂતગલ કર્મને કોણ કરે છે એવો તો પ્રશ્ન છે એને, કે પૂતગલ દ્રવ્ય કરે છે તો હું અકર્તા થઈ ગયો બસ. કે આ રાગ મારો નથી, તું સ્વામી થઈને બેઠો છે, તો બીજો સ્વામી બતાવો કે પૂતગલ દ્રવ્યનો સ્વામી છે બસ. તો સ્વામી પણ ખસી ગયું, રાગ રહી ગયો, અને સ્વામી પણ ખસી ગયું. હા. સ્વામીપણું છે ઈ બાધક છે. બધી વાત છે. રાગ છે ઈ બાધક બસ નથી. એ તો સામાન્ય થોડો દોષ છે, જરીક ઠીક છે જરીક દોષ. બાધક છે પણ એટલું બધું બાધક ના નથી. ના ના, એ તો મોક્ષ માર્ગમાં આવી ગયો. એ તો ઠરીને હમણાં ઉડી જશે, રાગ ફો થઈ જશે, ફો અવસ્તુ થઈ જશે. 4 તબક્કા અવસ્થુના છે, અવસ્થુના 4 તબક્કા. પહેલો તબક્કો તો વસ્તુ થઈ ગયો છે. પછી આ તો વસ્તુ થાય પહેલા. અવસ્થુ ખોટી કલ્પનાથી નીકળી ગઈ ને. કલ્પના જ હતી ને, એમ જ. મકાન મારું, દેહ મારો, રાગ મારો, હા. કલ્પના હતી. આ કોરી કલ્પના પાછી એમ, એમાં એક ટકો સાચું નહીં. સાચું નહીં. આ તો થોડા તમે સાજા થાવ ને પછી જયસન આચાર્ય ભગવાનની વાંચજો, પછી આપણે આપણો સાધ્ય કરશું. એટલા માટે થોડુંક તમને આ વિચાર કરો ને, પછી ભવિષ્યમાં ચર્ચા કરવા માટે આ કર્યું. હા. સરસ વાત થઈ, બહુ સરસ. તેરમી ગાથા પણ આચાર્ય જયસન આચાર્યની પ્રમાણથી લીધી હતી. અને નયથી લીધી. અમૃતચંદ્રાચાર્ય. આ નહીં જ લીધી. એને પણ પ્રમાણ જયસન આચાર્યની પ્રમાણથી લીધી હતી. તેરમી ગાથા પણ 13મી ગાથા, હા, એ પ્રમાણથી. આખર તો મુનિરાજ બે છે. પણ નિયમતનું ખંડન કરવા માટે કેટલીક વાતો હોય છે મતાર્થી માટે, અને મતાર્થી માટે હોય છે ને જૈન મત અનુયાયી પણ ગોથું ખાઈ જાય. હા. આમાં ગોથું ખાય એવો પ્રસંગ છે. આ પ્રસંગ એવો છે.